નમસ્કાર વહાલા મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। મિત્રો, આજે આપણે એવા 30 શુભ સંકેતો વિશે જાણવાના છીએ જે સંકેતો જો તમને મળે છે તો સમજી લેવું કે તમારો સારો સમય આવવા જઈ રહ્યો છે। જો આ ઘટનાઓ તમારા જીવનમાં બને તો સમજી લેવું કે સારા દિવસો આવવાના જ છે। મિત્રો, ઘણીવાર સારા દિવસોના આગમન પહેલા આપણા જીવનમાં કેટલીક શુભ ઘટનાઓ બને છે। જો તમને પણ સવારે અથવા અચાનક જ તમારા જીવનમાં આવા કેટલાક ફેરફારો દેખાય છે તો સમજી લો કે તમારો સૌભાગ્યનો દરવાજો ખુલવાનો છે। દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ ઈચ્છે છે, પરંતુ તે દરેકના જીવનમાં શક્ય નથી। જો કે ખરાબ દિવસોને પણ પસાર કરવા ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ આ દિવસોમાં કેટલાક એવા સંકેતો આવવા લાગે છે જેના પરથી સરળતાથી જાણી શકાય છે કે હવે તમારા સારા દિવસો આવવાના છે। આ સંકેતો વિશે મિત્રો જ્યોતિષમાં કહેવાયું છે કે લોકો આપણા ખરાબ સમયમાં મોં ફેરવી લે છે। સમય હંમેશા એકસરખો નથી હોતો, સમય હંમેશા કોઈ માટે એકસરખો નથી હોતો। ક્યારેક ખરાબ સમય તો ક્યારેક સારો સમય પણ આવી જાય છે। મિત્રો, સારા દિવસોમાં તો સમય મોજ મસ્તીમાં અને હસી ખુશીથી પસાર થઈ જાય છે, પરંતુ સૌથી મોટી સમસ્યા અને તકલીફ તો વ્યક્તિની ખરાબ સમયમાં હોય છે। આ પછી હર કોઈ આ ખરાબ સમય પસાર થવાની અને સારા દિવસો આવવાની રાહ જોવા લાગે છે। તો મિત્રો, આજે અમે તમને જણાવીશું કે ક્યારે તમારો સારો સમય શરૂ થવાનો છે। તેના સંકેતો તમને અત્યારથી જ દેખાવા લાગે છે। મિત્રો, સારા દિવસોના આગમન પહેલા જ્યારે તમારો સમય સારો નથી ચાલતો ત્યારે તેના પણ કેટલાક સંકેતો તમને જોવા મળે છે, જેમ કે તમારા ઘરમાં અજીબ મૌન રહેશે કે ઘરના વાતાવરણમાં એકદમ ખામોશી છવાયેલી રહેશે। જો તમે ગાય, કૂતરા વગેરેને કંઈક ખવડાવશો તો તેઓ પણ તમારા હાથમાંથી કશું ખાશે નહીં, અને ઘરમાં કોઈ પણ પ્રકારની રોનક દેખાશે નહીં, અને કોઈ સગા સંબંધીનું આગમન પણ સામાન્ય દિવસો જેવું નહીં હોય। એવું કહેવાય છે કે જ્યારે પણ આપણા જીવનમાં સારો કે ખરાબ સમય આવવાનો હોય છે ત્યારે કુદરત આપણને અમુક સંકેતો ચોક્કસ આપે છે, પરંતુ ક્યારેક આ સંકેતોને આપણે સમજી શકતા નથી કારણ કે આપણને તે વસ્તુઓ વિશે વધુ જાણકારી હોતી જ નથી। આવી સ્થિતિમાં આજે અમે તમને સારા સમયના કેટલાક એવા સંકેતો વિશે જણાવીશું જેને જાણ્યા પછી તમે તમારા સારા સમયની દસ્તક સમજવા લાગશો। તો આવો જાણીએ કે શું છે તે સંકેતો। મિત્રો, સારા દિવસોના આગમન પહેલા ઘણીવાર આપણા જીવનમાં કેટલીક શુભ ઘટનાઓ બને છે। જો તમે પણ સવારે સવારે અથવા અચાનક તમારા જીવનમાં આવા કેટલાક ફેરફારો જોવો છો તો સમજી લો કે તમારા સારા સૌભાગ્યનો દરવાજો હમણાં જ ખુલવાનો છે। તે પહેલા મિત્રો, જો તમે અમારી ચેનલ ટોપ વાતો ગુજરાતી પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક, શેર અવશ્ય કરજો, તેમજ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદય ભાવથી જય માં લક્ષ્મી ચોક્કસ લખજો। મિત્રો, પહેલો સંકેત છે સફેદ ગાય। જો દરવાજે ગાય આવે અને જોરથી બોલવા લાગે તો સમજવું કે ઘરની ખુશીઓ ચોક્કસ વધશે। આવી સ્થિતિમાં ગાય ઘરે આવે ત્યારે તેને રોટલી ચોક્કસ ખવડાવો। ગાયનું ખેતરમાં કે બગીચામાં આવીને ઘાસ ખાવું કે ચરવું એ લક્ષ્મી પ્રાપ્તિનું સૂચક છે। જો કોઈ ગાય અચાનક તમારા ઘરની સામે આવીને અટકી જાય તો સમજી લેજો કે તમારો સારો સમય આવવાનો છે। પહેલી રોટલી અથવા જે પણ ખાવાનું હોય તે ગાયને ચોક્કસ આપો, આવું કરવાથી ફાયદો થશે। સંકેત નંબર 2, મધુર અવાજોનું સંભળાવું। જો તમે સવારે મંદિરમાંથી ઘંટીઓ અથવા ભજન કીર્તનનો અવાજ સાંભળો છો તો તે એક શુભ શુકન છે। 3 નંબરનો સંકેત, નવી કન્યા કે વરવધૂને જોવી। જો રસ્તામાં સોળ શણગારની કોઈ પણ નવી સ્ત્રી કે નવવધુ જુઓ છો તો તેને પણ સારો સંકેત માનવામાં આવે છે। નંબર 4, શ્રીફળ। જ્યારે પણ તમે સવારે ઉઠો અને નાળિયેર કે તેનું ઝાડ જોવો છો તો સમજી લો કે તમને કોઈ સારા સમાચાર મળવાના છે। નંબર 5, જો કોઈ પક્ષી તમારા પર બીટ કરે। જો કોઈ પક્ષીને તમારા પર બીટ કે ધબકારા કે કરતા જોવું એ પણ નસીબદાર વ્યક્તિના જ ભાગ્યમાં હોય છે। નંબર 6, મુસાફરી દરમિયાન સાપ, કૂતરો અથવા વાંદરો દેખાય। જો તમને મુસાફરી દરમિયાન જમણી બાજુએ સાપ, કૂતરો કે વાંદરો દેખાય તો સમજી લેવું કે તેઓ તમને પૈસા આવવાનો સંકેત આપી રહ્યા છે। નંબર 7મો સંકેત, વરસાદ દરમિયાન સૂર્યનું દેખાવું। જ્યારે વરસાદ દરમિયાન આકાશમાં સૂર્ય ચમકતો દેખાય છે તો તે પણ જલ્દી સમૃદ્ધ થવાની નિશાની છે। નંબર 8 છે લીલોતરી કે હરિયાળી। જો બારીમાંથી સુંદર પ્રકૃતિ જોવી એ પણ એક શુભ વસ્તુ છે।
સાથે જ જો નજીકમાં કોઈ જળાશય હોય તો પછી શું કહી શકીએ? સોને પે સુહાગા જેમ જ સમજી લો. નંબર 9, કોયલનું બોલવું. જો કોઈ પણ કોયલિયા ઘરની છત પર કે અગાશી પર બોલતી જોવા મળે તો ચોક્કસ આર્થિક વૃદ્ધિ થાય છે. સંકેત નંબર 10, દહીં કે દૂધ છે. સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા દહીં કે દૂધ જોવું એ પણ સારા સૌભાગ્યની નિશાની છે. નંબર 11, સોનેરી સાપ છે. જો તમને રાત્રે સૂતી વખતે સપનામાં સફેદ કે સોનેરી સાપ દેખાય છે તો તે પણ સારા સૌભાગ્યની નિશાની છે. નંબર 12મો સંકેત છે ચમગડ. જો ચામાચીડિયા તમારા ઘરમાં પોતાનું ઘર બનાવે છે તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 13 છે કાચબો. કાચબો એ સૌભાગ્યનું પ્રતીક છે. તેનું દેખાવું ચોક્કસપણે કોઈક સારા સમાચાર લાવે છે. 4 નંબરનો સંકેત છે ખરતા તારાઓ. ખરતા તારા જોડે કરેલી 30 દિવસમાં સાચી થાય છે તો પછી કંઈક સારું કેમ ના માંગીએ. 15મો સંકેત એ છે કે ઘરના મુખ્ય દરવાજા પર હાથીનું તેની સૂંઢ ઊંચી કરવી કે પછી જેના પર હાથી તેની સૂંઢ મૂકે છે તો તે વૃદ્ધિ, પ્રગતિ અને મંગળકાર્ય વિશે માહિતી સૂચવે છે. 16 નંબરનો સંકેત એ છે કે ભૂલથી અંદરથી બહાર કપડાં પહેરવા. કેટલીકવાર આપણે ઉતાવળમાં અંદરથી બહાર કપડાં પહેરી લઈએ છીએ. જો તમારી સાથે ફરીથી આવું થાય તો સમજવું કે સુખ અને સમૃદ્ધિ તમારા પર દસ્તક આપી રહી છે. નંબર 17મો સંકેત એ છે કે જો તમે કોઈ મહત્વપૂર્ણ પ્રવાસે જવાના હોવ અને ઘરની બહાર નીકળતા જ તમને એવું જ કંઈક બોલવાનું યાદ આવે કે કોઈ સામાન યાદ આવે તો તે ખરાબ સમય ટળી જવાની નિશાની છે. 18 નંબરનો સંકેત માર્ગમાં શુભ વસ્તુઓ મળવાનો છે. જો તમને રસ્તામાં ક્યાંક કોઈ સિક્કો, ઘોડાની નાળ, 4 પાંદડાવાળું ઘાસ મળે તો તેને ચોક્કસથી તમારી પાસે રાખો. તે તમારું ભાગ્ય ચમકાવી શકે છે. નંબર 19, કૂતરાનું ઘરમાં આવવું. જો કોઈ કૂતરો તમારા ઘરે રહેવા આવે છે તો તે પૈસા આવવાની નિશાની છે. નંબર 20, દેડકા અથવા તિત્તી ઘોડાનો અવાજ. જો વરસાદ પછી દેડકા અથવા જો તમે તિત્તી ઘોડાનો અવાજ સાંભળો છો તો તેને શુભ સંકેત માની લો. નંબર 21, શેરડી. સવારે સવારે રસ્તા પર શેરડી જોવા મળે છે તો તે પણ ક્યાંકથી પૈસા મળવાનો શુભ સંકેત છે. નંબર 22 સંકેત મોર છે. જ્યારે મોર ઘરની સીમામાં ફરતો અને તેના પીછાઓ પાડતો જોવા મળે છે તો આ પણ એક શુભ પ્રસંગના આગમનની ઘોષણા કરે છે. નંબર 23 મોતી. દરિયા કિનારેથી મોતી મળવા એ પણ કોઈ વિરલાના નસીબમાં હોય છે. નંબર 24 ઝીંગુરનો અવાજ. તેનું દેખાવું કે સંભળાવું એ ખરાબ દિવસોના અંતનો સંકેત માનવામાં આવે છે. સંકેત નંબર 25 હાથમાં ખંજવાળ આવવી. હાથમાં ખંજવાળ ટૂંક સમયમાં આવનારી સંપત્તિ તરફ નિર્દેશ કરે છે. 20મો નંબર ચકલીઓનો કિલકિલાટ છે. જ્યારે તમારો સારો સમય આવવાનો હોય છે ત્યારે તે તમારા ઘરે આવશે અને તમે તમારા આંગણામાં ચકલીઓનો કિલકિલાટ સાંભળવા લાગશો. જો કોઈ સ્પેરો એટલે કે પક્ષીઓ તમારા ઘરે આવે છે તો પછી તેને ઘરમાં જે ખોરાક જોઈએ છે તે આપો. નંબર 27 ઉગતો છોડ. જ્યારે પણ તમારો સારો સમય આવવાનો હોય છે ત્યારે તમે તમારા ઘરની સામે એક આંખનો છોડ ઉગતો જોશો. આ પણ ખૂબ જ શુભ છે. 28 નંબરનો સંકેત સફેદ કબૂતર છે. જો તમારા ઘરમાં સફેદ કબૂતર બેસે તો સમજવું કે તમારો સારો સમય શરૂ થવાનો છે. 29 નંબર પર પતંગિયું છે. તમારો સારો સમય આવે તે પહેલા તમને વિવિધ રંગોના પતંગિયા જોવા મળશે. આ પછીનો એટલે કે નંબર 30મો સંકેત પાણીથી ભરેલું પાત્ર છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળો છો અને ઉતાવળમાં પાણીથી ભરેલો પાત્ર કે વાસણ જો કોઈના હાથમાં જોવામાં આવે તો તે સમૃદ્ધિની નિશાની છે. તો મિત્રો, જો આ 30માંથી કોઈ પણ શુભ સંકેત તમારી સવાર કે જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે તો માની લો કે તમારું ભાગ્ય ખુલવા જઈ રહ્યું છે અને તમારો સારો સમય આવવાનો નક્કી છે. જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. તેમજ કોમેન્ટમાં મિત્રો જય માં લક્ષ્મી, જય માતાજી અને હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં.